મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છો? આજ છે નવો દિવસ ઉગી ગયો છે અને આપણે આજ છે શીતળા સાતમ. તો બધા દર્શન કરવા ગયા. મારા મમ્મી મારા બા મારા પપ્પા રમકડા વેચવા ગયા છે. તો હું સવારે ઘરે આપણે દુકાને રહી છીએ, ઘડીક દુકાન ખોલેલી છે. તો અહીંયા થોડુંક રમકડા મૂક્યા તો દઈ છીએ આપણે ના. અને તમે કેટલા ટાઈમથી કહો છો કે આપણે માયક લેવાનું છે, માયક લેવું છે. તો આજે આપણે ને ફાઇનલી માયક લેવા જવાનું છે. તો મળે ને તો આપણે ત્યાંથી મોવાથી માઇક લઈ લઈએ એટલે વિડીયો બનાવવામાં સારું પડે ને મારો અવાજ પણ તમને રેડી સંભળાય. ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે ભાઈ તમારો અવાજ બહુ ઓછો આવે છે, થોડોક અવાજમાં આમ તેમ થાય છે બધું. તો માઇક લઈ જાઓ તમને. તો આજ ફાઇનલી આજ માઇક લેવા જવું જ છે. તો મોવા જવું આજ આપણે, પછી જોઈ અહીંયા માઇક મળે કે શું થાય, પછી આપણે આગળ પાછો વિડીયો બનાવશું. કેમ કે માઇક અત્યારે તો આપણે છે કે માઇક વગરનો જ બનાવીએ. અને મારા વિડીયોમાં અત્યારે એવું થાય છે કે હું એડિટ કરું ને તો એડિટ નથી હરખું થતું, એપમાં કંઈક ઇશ્યુ આવી જાય છે. સોરી, ક્યારેક વિડીયો મારો લેટ આવે છે. એનું કારણ છે કે બસ આવી રીતે એડિટ કરવામાં વાર લાગી જાય. તો અમારા સુનિતાબેન, આરતીબેન ને અમારા માડીની બધા જાય છે અત્યારે શીતળામાં દર્શન કરવા. અને આપણે બેસીશું બહાર દુકાને ઘડીક અને એક વિડીયો એડિટ કરવાનો છે, એડિટ કરી નાખીએ. પછી મળીએ આગળ. વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા, લાઈક કરી દેજો અને કોમેન્ટ એક મસ્ત કરી દેજો. તો ભાઈ આપણે આવી ગયા છીએ રમકડા વેચવા. મારા બા અને મારા પપ્પા રમકડા વેચે. અને દાદાનું મંદિર છે કળસારી દાદાનું, ત્યાં અંદર શીતળામાની ડેરી છે. તો ત્યાં બહુ અંદર જોરદાર મેળો છે. તો હું અહીંયા ઘડીક છત્રી પકડી ઊભો ચા દેવા આવ્યો છે. ત્યાં જો રમકડા વેચવાવાળા ઘણા છે. અને અંદર છે ને ફૂલ ટ્રાફિક હોય, આપણે અંદર જવાનું નથી થતું દર્શન કરવા. આપણે અહીં મેળો કરીએ ઊભા બા. જો બધા પબ્લિક, બધા બહેનો બધા આવતા હોય દર્શન કરવા શીતળામાં. તો અમે રમકડા વેચવા આવી ગયા કળસર ગામની અંદર. તો બધા વિડીયોમાં જોયું આખું પૂરો. આપણે હાથમાં રમકડા વેચીને આવી ગયા ઘરે. હવે જવું છે મોવા. પાછા રમકડા થોડા ખાલી થઈ જાય ને તો રમકડા લઈ આવીએ. તો હું મારું પા નીકળી જઈ ત્યારે અને વાગી જશે 1 વાગી ગયો. અને વરસાદ જો શરૂ છે ધીમે ધીમે, કોક છાંટો આવે છે. જલ્દી વરસાદ શરૂ થયા પહેલાં આપણે મોવા પગી જઈએ, નકર પલ્લી જવું આપણે પછી આવીને નાવું. અત્યારે પલ્લી જવું તો ફોટા બગડવાના થાય એટલે પેલા મોવા જઈએ ને ચાલો ફટાફટ પેલા મોવા પગી જઈએ પછી ત્યાં. હવે આપણે આવી ગયા છીએ બ્લુ મૂન મોબાઈલ ગેલેરીમાં. જો આ પર્સન શોપ છે કે કેક શોપની બાજુમાં એની સામે આપણે બ્લુ મૂન મોબાઈલ ગેલેરી છે. અહીંયા આપણા ભાઈબંધ છે અજયભાઈ કરીને સેટ છે અને કેતનભાઈ છે. આપણે સ્પેશિયલ તો માઇક લેવા માટે અહીંયા આવ્યા છે. અમારા પપ્પાને ઉતરતા હોય એને કામ હતું ત્યાં. તો આપણે અંદર જઈ અને જોઈએ પૂછીએ કે ભાઈ માઇક મળશે હોય તો આપણે લઈ લઈએ, બરાબર? વિડીયો બને રહેજો. અંદર જઈએ આપણે ડાયરેક્ટ દુકાનમાં ગળી જવું સીધા. આપણા પગે સારા નથી કેમ કે ત્યાં ગાડી અત્યારે એને તો બધું પલળી ગયું છે. અંદર જઈ. હા હા, જો અમારા અજયભાઈ બેઠા. કેમ છે અજયભાઈ? ઘર ભેગું થાને ભાઈ. દુકાનના માલિક છે ને કેતનભાઈ છે. કેતનભાઈ ગ્રાહકમાં છે થોડા. તમારા ફોન લેવાય તો અહીં વી આવજો. બ્લુ મૂન મોબાઈલ, ટોટલી મોબાઈલ મળી રહે. જો આપણે બધી વસ્તુ છે, મોબાઈલના કવર છે, ઇયરફોન છે, ચાર્જર છે, બટ છે, જે જોવે બધી એલઈડી, ફ્રીજ, ટીવી, ટોટલી વસ્તુ બજાજ ઉપર મળી રહે. તમારે બધું લેવું આવજો અહીંયા. આપણે માઇક મળે તો લઈ લઈએ, મળી આવશે. તો ભાઈ માઇક તો અહીંયા છે નહીં. માઇક લેવા માટે આપણે નવા બસ સ્ટેન્ડ જવાનું કીધું છે. તો શું હાલે છે ભાઈ તમારો મોબાઈલ બધે મળી રહે તમારી દુકાને? મોબાઈલનો ફૂલ સ્ટોક છે. આ તમારા ટૂંકમાં અત્યારે તમારે લેવાય તો સ્કીમ પણ છે અને એની સાથે ગિફ્ટ ને એવું બધું આપે છે અને ઘણી વસ્તુ છે અમે.
તમારે લેવાય તો આવજો. અને અમારા કેતનભાઈ અમે ઊભા છે. કેમ છે તારું? તો આપણે આગળ મળીએ. મિત્રો જો આપણે એક ભાઈ છે ને આપણે મોબાઈલ લઈ છે અને મોબાઈલ લીધો છે. કયો મોબાઈલ છે? હવે એનું અનબોક્સિંગ થાય છે અને ગિફ્ટ પણ મળવાની છે. તો તમે જોઈ શકો લાઈવ, આપણે લાઈવ ઉતારવાનું છે. અનબોક્સિંગ થાય છે. આપણે અહીંયા રહી અનબોક્સિંગ કરાવે અનબોક્સિંગ થાય છે અને ગિફ્ટ પણ મળવાની છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ શૂટ કરે છે ભાઈ, રીલ્સ શૂટ કરે ને અનબોક્સિંગ થાય. પછી એને આપણને ગિફ્ટ પણ આપે તહેવાર ઉપર. કોંગ્રેચ્યુલેશન કરવા ભાઈ માટે લખી નાખો કોમેન્ટમાં. એ મારા સબસ્ક્રાઈબર થઈ ગયા છે ભાઈ, કોંગ્રેચ્યુલેશન. હવે રીલ્સ શૂટ કરે આપણે, પછી એને કીધું અમારા ભાઈ બિલ બનાવો ફાઇનાન્સ બજાજમાં. જો કોંગ્રેચ્યુલેશન કરી નાખો પછી હું પણ કહી દઉં ભાઈ. બજાજની સુવિધા પણ ઉપલબ્ધ છે. તો બજાજના નવા કાર્ડ પણ કાઢી દીધી અને કાર્ડ ટર્મ પેમેન્ટમાં મળી રહી. હવે ભાઈને આપણને હા બતાવી દો. હવે ભાઈને ગિફ્ટ મળવાની છે. તો હું ગિફ્ટ મળે ને આપણે જોઈએ બરોબર. આપણે થોડીક ઠંડી લાગી ગઈ છે, વરસાદનું કલરિંગ આવી ગયા ને એટલે ભાઈને જો ચાર્જર, મોબાઈલ અને કવર ને બધું લઈ લીધું છે. એસી ખરું છે, ઠંડી લાગે છે. मैंने भी मोबाइल ली थी, सॉरी मैं પણ અહીંથી મોબાઈલ લીધો હતો. કેતન ભાઈ પાસેથી તો ભાઈ હવે હાથના વાગી જાય છે. આપણે મોવાથી કારના આવ્યા હતા પણ પછી છે ને માથું બહુ દુખતું ને થોડોક તાવ આવી ગયો એટલે પછી કોઈક હોઈ ગયો હતો. તો હવે ઊભો થઈ ગયો ને આપણે આમાં રમકડા તમે કહેતા હતા ને મોવા રમકડા લેવા જતા. આ બધા રમકડા આખી થેલી ભરેલી છે. આ રમકડું છે જો, રમકડા લેવા એ બધું લેવા ગયા હતા. કાલે છે જન્માષ્ટમી, તો આપણે કળસાનો મેળો ભરાય શિવ મંદિર, મેળો બેસવા જવાનું પણ લઈ આવ્યા. થોડુંક પીટું હતું ને એટલે. તો હવે હાથના વાગી ગયા 6:30. તો આપણે વિડીયોને હવે આપણે એને કરી દઈએ. માથું હજી બહુ થોડું દુખે છે. તો આપણે હવે મળીએ કાલના નવા વિડીયોમાં. જય માતાજી બધાને, અને લાઈક કરી નાખજો. અને કોમેન્ટ ખાસ આગળ આમાં કોમેન્ટ આવેલી હતી આગળના વિડીયોમાં, બહુ થોડીક ખરાબ કોમેન્ટ હતી. તો ભાઈ વિડીયો ન ગમતો હોય તો વાંધો નહીં, પણ કોમેન્ટ ખોટી ખરાબ કોમેન્ટ ન કરતા ભાઈ. લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. ખોટી ખરાબ કોમેન્ટ ન કરતા, કોમેન્ટ ન કરતા હાલશે પણ એવી ખરાબ કોમેન્ટ ન કરતા એમ. તો ભાઈનું નામ નથી દેવું છે, ચેનલનું નામ છે પણ હવે નામ નથી દેવું. મહેરબાની કરીને ખરાબ કોમેન્ટ ન કરતા ભાઈ, બરાબર. હાલો મળીએ આપણા નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.